કૃષ્ણ હસ્યા ને સામે કુંતાજી પણ હસ્યા કે વાહ લાલા વાહ, તને વાત બદલાવતા તો બહુ સારી આવડે છે. તું જ્યારે નાનો હતો અને તારી માં યશોદા જ્યારે મહી વલોવતી હતી અને ત્યારે તે દૂધ માંગ્યું, તારી માં તને દૂધ પીવડાવતી હતી અને તારી માતા યશોદાને યાદ આવ્યું કે કૃષ્ણને પ્રિય ગંગી ગાયનું દૂધ પેલા ચૂલા ઉપર છે, એટલે તને નીચે મૂક્યો અને અહીંયા દૂધ લેવા ગઈ, એમાં તને ક્રોધ આવ્યો અને તે પેલી મટકી ફોડી નાખી અને દૂધ ને દહીં ને બધું ભેગું કરી નીચે પધરાવી દીધું, પાથરી દીધું બધું, અને તારા મિત્રોને બોલાવીને એ બધું ખવડાવ્યું ને યશોદાએ બધું જોયું અને તને ખબર પડી ગઈ કે હવે માએ જોઈ લીધું છે, હવે મારી માં મને મારશે. અને બન્યું એવું છે, યશોદા લાકડી લઈને તારી પાછળ ગઈ, તારી પાછળ આવી અને તું ભાગ્યો, અને એવો ભાગ્યો કે યશોદાજી તને પકડી ન શક્યા અને યશોદાજી થાકી ગયા અને એક જગ્યાએ બેસીને રોવા લાગ્યા. અને યશોદાને રોતી જોઈ, તારી માતાને રોતી જોઈ એટલે તું એની બાજુમાં ગયો અને કહ્યું, માં તું રોવે છે? યશોદાજીએ કહ્યું કે બેટા તું બહુ તોફાન કરે છે અને તારે લીધે આ ગામમાંથી મારે ઘણું બધું સાંભળવું પડે છે, હવે હું બહુ દુઃખી થઈ. કૃષ્ણ કહે, માં બોલ તારે શું કરવું છે? તારે મને પકડવો જ છે ને, લે મને પકડી લે. કૃષ્ણ પકડાઈ ગયા. પણ હજી યશોદાજીને એમ થયું કે ખાલી પકડવો નથી, મારે એને બાંધવોય છે. એ કૃષ્ણને પકડીને ખાંડણિયાની બાજુમાં લઈ જાય, ઘરમાંથી દોરડું લઈને એને બાંધે, ગાંઠ લાગતી નથી. શું કામ? તો કે યશોદાજીના મનમાં થોડું એવું અભિમાન હતું કે હવે તો આ કૃષ્ણ પકડાઈ ગયો છે ને, બાંધીએ દઉં. પણ એ દોરડું ટૂંકું પડે, બાજુમાંથી બીજું દોરડું લઈએ, ફિટ કરીને પાછો બાંધે, ટૂંકું પડે. યશોદાજી પાછા થાક્યા ને પાછા રોવા લાગ્યા. કેમ માં બંધાતું નથી? રોવે જ શું કામ? હવે મને બાંધ, હું બંધાઈ જઈશ. અને ત્યાર પછી બંધાઈ જાય એ ખાંડણિયાની સાથે. એ ખાંડણિયા સાથે તને યશોદાએ બાંધ્યો તો એ જ તું ને? કુંતાજી કહે છે